તો મિત્રો અત્યારે હું છું મહીજ ગામના વણકરવાસની અંદર અને અહીંયા કેટલી તકલીફો આવી છે જે મારી જોડે કમ્પ્લેન હતી 2 દિવસ પહેલાની. તો અત્યારે આપણે અહીંની મુલાકાત લીધી છે. અહીંયા ગટર લાઈનનો પ્રોબ્લેમ છે કે ગટર લાઈન ઉભરાઈને નીકળી જાય છે પાણી અને તેની ગંધ બહાર આવી છે. તો આપણે અહીંયા આપણી જોડે કેટલાક ઊભા છે, એમની જોડે આપણે સીધી ચર્ચા કરી લીધી. ગટર લાઈન ઉભે રહે છે પણ અમારા છોકરા બીમાર થઈ ગયા. અમારા ઘરવાળા 1000 રૂપિયા દવાથી 1000 રૂપિયા છોકરી 500 ની દવાથી. સાહેબ હવે શું કરીએ? આ બધું ઉભરાય છે, વાસ એટલી આવે છે, ખરાબ વાસ આવે છે, પણ કોઈ ધ્યાન દેતું નથી. આજકાલ કે તમારે 2 મહિના થઈ ગયા કે તમે આગળ જાઓ. હવે અમે સાહેબ હવે કઈ જાય બૈરું માણસો પંચાયતમાં જઈને પણ કઈ આયા છે, ડેપ્યુટી સરપંચ આયા, સરપંચ આયા. અમારે જોડે જો છોકરાનો દાખલો કરવાનો હોય તો કે પહેલા વેરો ભરો પછી તમારો દાખલો નીકળશે. અમારા ગામમાં કચરાની ગાડી નથી આવતી, કચરો વાળા આવતા નથી, કચરાના ઢગલા થાય છે અને આ ગટર લાઈન 1-2 મહિનાથી આ રીતના જાય છે. અમારા છોકરો સ્કૂલેથી આવતા જતા એટલી તકલીફ પડે છે, પણ કોઈ અધિકારી જોવા બી નથી આવતા કે આનું કોઈ નિરાકરણ લાવતા નથી. તમે ગ્રામ પંચાયતમાં જણાવી? ગ્રામ પંચાયતમાં 5 વખત જઈને આયા છે પણ એનો કોઈ જવાબ નથી. આવે છે, જોવે છે અને જોઈને જતા રહેશે. તો આનો ઉકેલ લાવે કોણ? તો મિત્રો મારી જોડે આવો, હું તમને બતાવું છું કે અહીંયા ગટર લાઈનનું જે પાણી ઉભરાઈને નીકળી જાય છે, ગંધ સાથે પાણી આવે છે બહાર અને જોઈ શકો છો તમે કે આ પાણી ગટર લાઈનનું છે. અહીંયા ગટર લાઈનનું પાણી બહાર આવે છે અને તમે જુઓ ક્યાં ક્યાં સુધી આ પાણી જાય છે. તમે જુઓ કે મારી પાછળ આ ગટર લાઈન અહીંયા તૂટી ગઈ છે. આ લોકો એવું કહેવા માંગે છે અમે મહિના પહેલા સરપંચના અધિકારીમાં બધાને જણાવ્યું પણ અહીંયા કોઈ આવતા નથી જોવા માટે. તમે જુઓ મારી પાછળ કે આ પાણી સીધું જાય છે ગામ બાજુ. જ્યાં પાણીની જગ્યા મળે ત્યાં પાણી પોતાની જગ્યા જોઈ લે છે, બરાબર. અહીંયા કોઈ આવતા નથી. આપણે અધિકારીઓને જણાવ્યું છે, એવું નહીં કે કોઈને આપણે કહેતા નથી. ડાયરેક્ટ આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા, કોઈને કહેતા નથી. સરપંચ સાહેબને આપણે જણાવીએ છીએ અને જે તે અધિકારીને આ જે કોન્ટ્રાક્ટ આવે છે તેમને પણ જણાવ્યું છે, પણ અહીંયા કોઈ આવતું નથી અને કોઈ આ ધ્યાન દેતું નથી. 1 મિનિટ આવો, આપણે ફરી એકવાર ચર્ચા કરી લઈએ. બીજા કેટલાક ઊભા છે તેમની સાથે. બા બોલો, તમારે શું તકલીફ છે અને કઈ રીતનું તમે જુઓ છો આ બધી તકલીફો? સાહેબ તમે બધા અમારું વાપરો, અમે ગરીબ લોકો છીએ, બરોબર છે, પણ આ બાળકો બીમાર થઈ ગયા છે. હવે એમની સારવાર કરવા માટે પૈસા કઈથી લાવવાના? આ બધી ગંદકીના હિસાબે બાળકો બધા મોજા થઈ ગયા છે, બરોબર. હવે નિશાળ જાય કે ઘરે રે? તમે જ કહો. હે, મારો મોટો છોકરો બીમાર થઈ ગયો તો કોને ધંધે જતો તો તે ટાઈમ બંધ થઈ ગયો છે. તો કોઈ આ બધા રૂપિયા કઈથી લાવીને અમે કઈથી અમે દવાઓ કરીએ? તમે સારી રીતે વિચારો અને અહીં આગળ બધા અધિકારીઓને બોલાવો. કોઈ જોવા જ નહીં આવતા, પણ જોવા જ નહીં આવતા. આ ગટરો બધી ઉભરાઈને જાય છે. અમારે ગટર તૂટી ગઈ છે, બરોબર. તો તમારે આવવાની ફરજ નહીં. તો સજ પણ સ્ટેટ લાઈનો કોઈ ઠેકાણા નહીં, કોઈ સરપંચ કે કોઈ ડેપ્યુટી સરપંચ કોઈ જોવા નહીં આવતા, કોઈ અમારો નિર્ણય કોઈ લાવતું નહીં. અહીંયા છેલ્લા સ્ટ્રીટ લાઇટો ક્યારે ચાલુ થઈ હતી? અહીં કોઈ એનો એ જ નથી. 12 મહિનાથી કશું એનું કોઈ ઠેકાણું નહીં, કોઈ જોવા જ આવતું નહીં. કોઈ અધિકારી હમણાં 2 મહિનાથી આયા પણ જોઈને ગયા પણ કશું એનું નિરાકરણ લાયા નહીં. અમે આવીશું કરીને અમને વાયદા બતાવો. સફાઈ વેરો ગામમાં સાફ સફાઈ થાય, અહીંયા સફાઈ કરવા આવતા વેરો ઉઘરાવે. અમારે સફાઈ વેરો લે, અહીંયા અત્યાર સુધી કોઈ આવ્યું જ નહીં સફાઈ કરવા અને કોઈ મોકલતા જ નહીં. ગટરનો પ્રશ્ન 2-3 મહિનાથી લોકોને કહે એનો કોઈ ઉકેલ આવતો નહીં. આગળ જે છે આગળ અમે તમને બતાવીએ, પાણી નિકાલનો 2 વર્ષથી કરેલું એનો કોઈ નિકાલ કરતા નહીં આગળ. તો મિત્રો જોયું, અહીંયા ઘણા એવા પ્રશ્ન છે. ગટર લાઈન ખુલ્લી જાય છે પાણી એવી અને અહીંયા ગંધ આવે છે. તમને ખબર જ હોય કે ગટર લાઈન જ્યારે ઉભરાય તો એની સ્મેલ કે પ્રકારની આવે છે. અહીંયા આજુબાજુમાં ઘરો જ છે, બધાની અંદર સ્મેલ આવે છે. નાના છોકરાઓ બીમાર પડી જાય છે, એવા પણ સવાલ ઉઠ્યા છે. અહીંયા અધિકારીઓ કોઈ આવતા નથી, ચોખ્ખા સવાલ પૂછે. અહીંયા કોઈ જે કોન્ટ્રાક્ટ લાગે છે અધિકારીઓ એ પણ કોઈ આવતા નથી. સરપંચ સાહેબને જણાવ્યું છે આજથી 2-2.5 મહિના પહેલા, બધાને ખબર છે. અને અહીંયા સ્ટ્રીટ લાઇટો પણ મિત્રો ક્યાંય આવતી નથી, બરાબર. છેલ્લે સ્ટ્રીટ લાઇટો ક્યારે ચાલુ થઈ એ આ લોકોને પણ કંઈ ખ્યાલ નથી. તો મિત્રો આ રીતના કંઈક સવાલો છે, આપણે જોઈએ છે. અધિકારીઓને આશા રાખીએ છીએ, તેમને રિક્વેસ્ટ કરીએ છીએ એકવાર અહીંયા આવે અને જે તે કોન્ટ્રાક્ટમાં આવતા હોય, આ જે ગટર લાઈન જે તે કોન્ટ્રાક્ટની અંદર આવતી હોય તે અધિકારી અહીંયા આવે, આનું નિરાકરણ કરે. અને આપણે આશા રાખીએ છીએ કે આનું જલ્દીથી એનું સોલ્યુશન આવે. તો ત્યાં સુધી મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.